વડોદરા પોલીસને વાહન ચોરીની ઘટનામાં મોટી સફળતા મળી છે। ચોરીના 31 બાઇક સાથે આરોપી અરવિંદ વ્યાસની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ શહેરના વિવિધ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવાની કોશિશ કરતા નાસવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ બાઇક ભગાડતા પોલીસે લેક ઝોન પાસેથી ઝડપ્યો હતો। આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। આરોપીએ માત્ર ગુજરાત જ નહીં મધ્યપ્રદેશમાંથી પણ ચોરી કરી હતી। 1500 થી 2000 રૂપિયામાં બાઇક વેચી મારતો હતો। આરોપીની અગાઉ પણ 2018માં ધરપકડ થઈ ચૂકી છે। પોલીસે ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે। આ આરોપી 2 દિવસ પહેલા આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એમના ટીમ એમના લઈ આવી હતી। પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે। આના આધારે 30 તારીખે એમને અટક કરી છે। અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી અભાંડન થયેલા 17 મોટરસાઇકલો અને 13 મોટરસાઇકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમના પાસે મોટરસાઇકલ હતી એમના પાસેથી રજૂ કરી છે।